નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ પરમાર, ટાઈમ્સ ઓફ નેશન. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો મારા કેમેરાના માધ્યમથી આજે કચ્છની અંદર અને ખાસ કરીને ગાંધીધામની અંદર માનનીય શ્રી મુખ્યમંત્રી પટેલ પધાર્યા અને 176 કરોડ વિકાસલક્ષી કાર્યોનું જે લોકાર્પણ કર્યું એના વિશે આપણા કોંગ્રેસના પદાધિકારીઓ એમનું પણ કહેવાનું છે કે આ મેન આપણું ગાંધીધામનું જે આ બ્રિજ છે. આપનો પરિચય. નમસ્કાર, હું ગાંધીધામ કોંગ્રેસ અધ્યક્ષ ભરતભાઈ ગુપ્તા. આજે 23/11/2025 દિવસે આજે અમે અહીંયા ગાંધીધામ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ અહીંયા મળીને આજે આજનો દિવસે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે ગાંધીધામમાં આગમન થયું. 176 કરોડ રૂપિયાનું આજે ખાતમુહૂર્ત કરવા આજે જે પધાર્યા એના માટે આજે અમને કંઈક કહેવું છે કે મુખ્યમંત્રી શ્રી આપ પધાર્યા, બહુ સારી વાત છે. અને ગાંધીધામમાં 176 કરોડ રૂપિયાનો આજે જે ખાતમુહૂર્ત કર્યો એની એ વાત સારી, પ્રજાજનમાં ખુશી છે. અમારા મહાનગરપાલિકા બની એના પછી જે કમિશનર સાહેબ આવ્યા, કામગીરી જોઈ, પ્રજાની અંદર ઉત્સાહ છે, પ્રજાની અંદર ખુશી છે, કામ થઈ રહ્યું છે. પણ જ્યારે આજ આપ અહીંયા ઈજ રોડ જ્યારે અમે ઊભા છીએ, આ આપણે એરપોર્ટ રોડ કહેવાય, આપ જ્યારે આ એરપોર્ટ રોડથી આજે તમે ગોપાલપુરી સ્ટેડિયમ સાઈડ ગયા તો તમે આ જ રોડથી આપ અહીંયાથી પસાર થયા હતા, ત્યારે તમે જોયો હતો કે આ પુલ જે છે ગાંધીધામનો એક હાર્ટ ઓફ ધી સિટીનો પુલ છે. આ પુલનો નિર્માણ ઓછામાં ઓછા 3 વર્ષ ઉપર થઈ ગયા છે, પણ આજ સુધી આ પુલનું નિર્માણ નથી થયું. સાહેબ, આજે મને એ દુઃખ સાથે કહેવું પડ્યું છે કે જ્યારે મુખ્યમંત્રી શ્રી પોતાનું ભાષણ કરતા હતા ત્યારે અમને એ પણ હતો કે એ ભાષણમાં એ જરા એમ કહી દે કે ગાંધીધામનો આ પુલનો પણ અમે ઉદ્ઘાટન તાત્કાલિક કરશું ને એક તારીખ દઈને જાત તો ગાંધીધામની પ્રજાજનોમાં વધારે ખુશી થાય. પણ અફસોસ છે કે આજે પણ આ પુલનું કામ ચાલુ છે. આ પુલનો કોઈ કામ હજી સુધી કોઈ તારીખ નથી દેવામાં આવી. ગાંધીધામની પ્રજા હજી આ પુલની ઓપનિંગની રાહ જોઈ રહી છે. બીજી વસ્તુ હું કહું તો આજે SIR ની વાત કરીએ છીએ. SIR ની વાતમાં આજે ઘણી બધી સંસ્થાઓ, આજે અમારા મામલતદાર શ્રી, કલેક્ટર શ્રી પ્રજાને જાગૃત કરી રહ્યા છે કે SIR ની અંદર BLO ને તમે સપોર્ટ કરો, રાજકીય પાર્ટીને બોલાવીને કહી રહ્યા છે કે તમે સપોર્ટ કરો. અમે કોંગ્રેસ પાર્ટી આજે તમે જોઈ શકો છો કે 10 દિવસથી અમે આ એક ટેમ્પો સર્વિસ ચાલુ કરી છે. અમે બૂથ લેવલ એજન્ટ, અમે ગાંધીધામની મહાનગરપાલિકાના વિસ્તારમાં દરેક વિસ્તારમાં રોજ સવારે નીકળે છે 10:30 થી લઈને સાંજે 7 વાગ્યા સુધી દરેક વિસ્તારમાં જઈને પબ્લિકને જાગૃત કરે છે. પણ મને એક બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પ્રજાને જાગૃત કરવાનું કામ ભલે રાજકીય પાર્ટીને તમે કીધું અમે લોકો અમારી રીતે કરી રહ્યા છે, પણ જ્યારે તમે આ મિટિંગો ભરીને બીજી સંસ્થાઓને, સામાજિક સંસ્થાઓને તમે કહો છો તો શું આજે તમે જોશો કે 24 કલાકની અંદર આ રોડ ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રીના, મોદી શ્રીજીના બધાના 24 કલાકની અંદર તમને બેનર લગાડવામાં આવ્યા. તો શું આજે પ્રજાને જાગૃત કરવા માટે સરકારી તંત્ર આજે SIR માટે દરેક વિસ્તારમાં શું આજે નથી લગાવી શકતી બેનર? આજે શું તમે એક તમારું ટેમ્પો સર્વિસ કે તમે રિક્ષાઓ પોતે સરકારી તંત્ર દરેક વિસ્તારમાં નથી મોકલી શકતી, ગાંધીધામના દરેક વિસ્તારમાં? સાથે સાથે હું એટલું જ કહેવા માંગુ છું કે SIR ની જે પ્રક્રિયા યુદ્ધ ધોરણે ચાલુ કરી છે, BLO ઉપર આટલો શિક્ષકો ઉપર આટલો પ્રેશર થઈને તમે કામ કરી રહ્યા છો, તો સાથે અમે એમ કહી રહ્યા છે જ્યારે આજે ફોર્મ લેવાનું ને દેવાની વાત ચાલી રહી છે તો તમે પ્રજા લોકોને આ ફોર્મમાં રિસિપ્ટ કેમ નથી આપતા? આજે હું મારો ફોર્મ સબમિટ કરવા જાઉં કે પ્રજાનો કોઈ પણ માણસ પ્રજાનો ફોર્મ સબમિટ કરવા જાય છે કે દેવા જાય છે તો એમને તમે રિસિપ્ટ નથી આપતા, તો સરકારની મનસા શું છે? આ SIR શું કામ છે? પબ્લિકને જાગૃત કરવા માટેની છે, વાત સાચી છે, પણ જ્યારે પબ્લિકથી તમે ફોર્મ લ્યો છો ત્યારે એમને રિસિપ્ટ નથી આપતા. એ બહુ ખોટી વાત છે. આજે અમે બેંકમાં જઈએ છીએ, આજે ચેક પણ ડિપોઝિટ કરીએ તો અમે રિસિપ્ટ લઈએ છીએ. આ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે જે અમારીથી તમે લખાવો છો, તમે અમારાથી ભરાવો છો. તો અમે આ પ્રજાને રિક્વેસ્ટ કરીએ છીએ, ગાંધીધામની પ્રજાને હું કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ રિક્વેસ્ટ કરું છું, જે તમે અગર ફોર્મ સબમિટ કરો તો
તો તમે આ ફોરમની રિસિપ્ટ લેજો કેમ પણ કરીને. ને કાલે 2 મહિના પછી કે 3 મહિના પછી અગર તમારું ફોરમ ગુમ થઈ ગયું તો કોઈ પૂછવાવાળો નથી કે કોણ BLO હતો ને કોણ સરકારી માણસ હતો. પછી તમારું મતદાર યાદીમાંથી નામ નીકળી જાય, પછી તમે ફરતા રહેશો ને તમારા પછી ચુનાવ થઈ જશે ને જે સરકારની મંશા છે ઈ એમની પૂર્ણ થઈ જશે. મારો અપીલ છે ગાંધીધામની પ્રજાને કે ફોરમ સબમિટ કરતા વખતે તમે એમનાથી રિસિપ્ટ લ્યો. અમે આવેદન પત્ર પણ દેશું, અમે કલેક્ટર શ્રી કને જાશું, મામલતદાર શ્રી કને જાશું ને આવેદન પત્ર દેશું કે ભાઈ આ ફોરમની રિસિપ્ટ તમને પબ્લિકને જનતાને દેવી પડશે. સાથે સાથે હું એટલું જ કહીશ કે જે પણ કામ થઈ રહ્યા છે 174 કરોડનું કામ થયો કોઈ વારનું નથી, પણ પછાત વર્ગમાં તમે જાશો તો હજી ડ્રેનેજની સિસ્ટમ નથી. પાણીની અંદર ગટરનું પાણી આવે છે. તો હું અહીંયાથી અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ રિક્વેસ્ટ કરીશ કે તમે પછાત વર્ગના ઉપર વધારે ધ્યાન દઈને તાત્કાલિક ઈ જગ્યા ઉપર પણ તમે વિકાસના કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરો.